ભુજ માધાપર સ્મૃતિવન પાસે એસટી બસ બમ્પ ઉપરથી ઉછળી પડતા 9 નર્સિંગ સ્ટુડન્ટને ઈજા પહોંચી હતી. તાત્કાલિક અસરથી તેમને સારવાર માટે ભુજની જીકે હોસ્પિટલમાં ખસેડવામાં આવી. ભુજ માધાપર આવેલા સ્મૃતિવનથી ઝાંસી રાણીના સર્કલ થઈને માધાપર જતો માર્ગ થોડા દિવસ પહેલાં નવો બનાવવામાં આવ્યો છે. બે જવાબદાર તંત્ર દ્વારા અહીં બમ્પ પર સફેદ પટ્ટા પણ લગાવવામાં આવ્યા હતી. સોમવારે સવારે આ માર્ગ ઉપર આડેધડ બનાવેલ બમ્પ પર એક એસટી બસ ઉછળતા તેમાં સવાર જીકે જનરલ હોસ્પિટલના નર્સિંગ કોલેજની 9 વિદ્યાર્થીઓને નાની મોટી ઈજા થતાં તાત્કાલિક અસરથી સારવાર માટે જીકે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નર્સિંગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની રિંકુબેન, નિધિબેન, ઈશાબેન, કૃપાબેન, રિંકલબેન, કૃષ્ણાબેન, જેનીબેન, રઝિયાબેન અને દર્શનાબેન એસટી બસમાં બેસીને માધાપર CHCમાં ફરજ માટે નીકળી હતી. ત્યારે આ બમ્પમાં બસ ઉછળતા તેમને નાની મોટી ઈજા થઈ હતી અને તાત્કાલિક અસરથી તેમને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા છે. ખાસ કરીને બમ્પ બનાવવામાં આવે છે પરંતુ પટ્ટા નહીં મળવાના કારણે આવી ઘટનાઓ બની રહી છે.